શિક્ષણ વિભાગ ગુજરાતનું ખૂબ જ સારું કામ કરે છે અને આપને ધ્યાનમાં આવ્યું છે કે હમણાં જ રાજ્યની 20 સ્કૂલોમાં એનું ચેકિંગ થયું. અગાઉ પણ સીબીએસઈનું પણ ચેકિંગ થયું હતું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અવારનવાર શિક્ષણ તંત્રને ડમી સ્કૂલના દૂષણ વિશે માહિતગાર કરવામાં આવે છે અને પગલાં લેવા માટે અપીલ કરવામાં આવે છે. ત્યારે ડમી સ્કૂલના અનુસંધાને જે ચેકિંગ કરવામાં આવેલું છે એ આવકાર્ય છે, પરંતુ મને એવું લાગે છે કે સમય છે એ વખતે અયોગ્ય છે, કેમ કે અત્યારે એપ્રિલ મહિનો છે, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જો ફિઝિકલી કોઈ શાળાનું ચેકિંગ કરવામાં આવે તો ત્યાં વખતે આ પ્રકારના ડમી વિદ્યાર્થીઓ છે એમની હાજરી તમને જોવા ના મળી શકે. પરંતુ અન્ય જે રેકોર્ડ હોય, જે પેપર વર્ક હોય, જે સીસીટીવીના ફૂટેજીસ હોય એને ધ્યાનમાં લેવા તો વખતે મળી શકે. એટલે આવું કોઈ કારણ બી હોઈ શકે કે આ પ્રકારની સ્કૂલોનું ચેકિંગ કરવાનું. પરંતુ મને એવું લાગે છે કે જો જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવે તો મને એમ છે વધારે સારું આનું પરિણામ આવી શકે.